અમેરિકા જવા માટે લોકો લાખોની લોન લે છે અને વર્ષો સુધી સંઘર્ષ કરે છે. એ જ સપનું હવે કાચની જેમ કેમ વેરાઈ રહ્યું છે. એક 29 વર્ષના યુવાનની એક સોશિયલ મીડિયા પોસ્ટે આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે. હજારો ડોલરનો પગાર, હાઈટેક લાઈફ અને H-1B વિઝા હોવા છતાં આ યુવાન એવું તે શું જોઈ ગયો કે તેણે રાતોરાત બધું જ છોડીને ભારત આવવાનું એલાન કરી દીધું? શું આ કોઈ મોટી આર્થિક તબાહીનો સંકેત છે કે પછી અમેરિકામાં રહેવું હવે જીવનું જોખમ બની ગયું છે? આ રહસ્યમય રિવર્સ બ્રેઇન ડ્રેઇન પાછળનું અસલી સત્ય શું છે તે જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક એનઆરઆઈ યુવાનની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેણે 2026માં કાયમ માટે ભારત પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે. આ યુવાન જાન્યુઆરી 2021માં માસ્ટર્સ કરવા અમેરિકા ગયો હતો અને 2024માં તેને લોટરીમાં H-1B વિઝા પણ મળી ગયા હતા. છતાં તેણે આ જાહો જલાલી છોડીને સ્વદેશ આવવાનું નક્કી કર્યું છે. તેને તેની અમેરિકન કંપની તરફથી ભારતમાં કામ કરવાનો કોન્ટ્રાક્ટ તો મળ્યો છે, પણ તેની સેલેરીમાં મોટો ઘટાડો થશે. તેને બોનસ કે હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ નહીં મળે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ 300થી વધુ લોકોએ તેના સમર્થનમાં અને 200થી વધુ લોકોએ તેની ટીકામાં કોમેન્ટ્સ કરી છે. આંકડાઓ જોઈએ તો ચોંકી જવાય તેમ છે, કારણ કે વર્ષ 2021માં 5.48 મિલિયન ભારતીયો પરત ફર્યા હતા, જે આંકડો 2023માં વધીને 9.38 મિલિયન પર પહોંચી ગયો છે. એટલે કે માત્ર 2 વર્ષમાં 71% તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. આનું સૌથી મોટું કારણ અમેરિકામાં વધતી જતી મોંઘવારી, જ્યાં ઘરના ભાડામાં 30%નો વધારો થયો છે અને 2025માં જ ટેક તથા ફાઇનાન્સ ક્ષેત્રે 2 લાખથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે કે લે ઓફ્સનો ડર હવે દરેક એનઆરઆઈને સતાવી રહ્યો છે. બીજી તરફ ભારતનો જીડીપી 7%થી વધુના દરે વધી રહ્યો છે અને 2025માં ભારતમાં 10 લાખથી વધુ નવી નોકરીઓ ઊભી થઈ છે, જે લોકોને આકર્ષી રહી છે. આ યુવાનનું કહેવું છે કે તે ભારતમાં રહીને ટોપ 1% જેવું જીવન જીવી શકશે અને સૌથી મહત્વની વાત એ છે કે પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરી શકશે. જો કે ઘણા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ભારત પરત ફરવું એટલું સરળ નથી, કારણ કે અમેરિકાના ટાઈમ ઝોન મુજબ કામ કરવાથી, એટલે કે રાત્રે 7થી 3 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. 2024ના એક ડેટા મુજબ 75% એનઆરઆઈ રિટાયરમેન્ટ વખતે ભારત આવવા માંગે છે, પણ હવે યુવા પેઢી અત્યારથી જ પરત ફરી રહી છે, જે એક મોટા બદલાવનો સંકેત આપે છે. મિત્રો, શું તમને લાગે છે કે અમેરિકાની જાહો જલાલી છોડીને ભારત પરત ફરવાનો આ નિર્ણય સાચો છે? જો તમને આવી તક મળે તો તમે શું કરશો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.